नमो आयर्याणं नमो उज्जायणं नमो यशोसावं येषो पंचनमोक्कारो सर्वभावनाशनं मंगलानं च सर्वेषां परमं भूय नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरायताय मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे ओ श्री सत्पुरुषना वचनामृत मुद्रा ने सत्समागम सुषुप्त चेतनने जागृत करना પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી अनंत अव्याबाद स्वरूप में स्थिति करावना ओम शांति शांति अनंत आनंद भाव वेदती भरेली भली आनंद निक्षेपे व्याख्यानी छे सकल जगत हित कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे प्यानी जेने तमारा खवी ते व्यर्थ आपवाથી નિજમતી માપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તાણી વાણી જાણી તેણે જાણી છે ગુરુ રાજ તાણી વાણી જાણી તેણે જાણી છે. સ્વાધ્યાયમાં શ્રી ભગવતી આરાધના શાસ્ત્રમાંથી કવચ અધિકારનો વિચાર ચાલે છે. એમાં શ્લોક છે 1618 1618 હે ક્ષપક અસાતા વેદનીય કર્મનો તીવ્ર ઉદય આવતા જીવ ભયભીત થાય કે નિર્ભય રહે, પ્રતિકાર કરે કે ના કરે, પણ તે વેદનાથી છૂટતો નથી. જ્યારે તીવ્ર કર્મનો ઉદય વેદનાનો આવે છે
ત્યારે કંઈ પણ કરે તો એ છૂટી શકતો નથી. તીવ્ર ઉદય આવે છે. જે ભલે ગમે એટલો ભયભીત થઈ જાય, બૂમ બરાડા પાડે, લોકો એને એમાં દુઃખમાંથી દૂર કરવા ઘણા પ્રયત્ન કરે, એ પ્રતિકાર કરે કે ના કરે પણ એને વેદના ભોગવવી પડે છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે એકત્વ એથી નહીં સુખ. એકલાને બાંધે છે એકલો, ભોગવે છે એકલો, ચાર ગતિમાં રખડે છે એકલો, અને મોક્ષે જાય છે પણ એકલો. નો પાર્ટનરશિપ કન્સલ્ટ, સોલ પ્રોપ્રાઇટર કન્સલ્ટ આ મોક્ષ માર્ગ છે એમ કહે છે. તો અસાતા વેદની અંદરમાં ક્ષમતા રાખવી એ સાધનાનો સાર છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. ગમે એવા કર્મ ઉદયમાં આવે તો આત ધ્યાન રૌદ્ર ધ્યાનયુક્ત ભાવ ના થવા જોઈએ, ક્ષમતા રહેવી જોઈએ. અને અંદરમાં વિચારવાનું છે કે મેં પૂર્વે બાંધ્યા છે કર્મ, તો અત્યારે ભોગવ્યા વગર છૂટતું નથી. છૂટતા એમને આવતા નથી કર્મ બાંધ્યા વગર. તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા તેનો ખ્યાલ રાખવાનો છે. આગળ તો બાંધી દીધા, પણ હવે નવા કર્મ એવા ન બંધાય એના માટે કંઈ ભાવ ભોગવવા ના જોઈએ. રાગ દ્વેષ મોહમય પરિણામ ના થવા જોઈએ. પરમ ક્ષમતા ભાવ રાખી અને જીવન જીવતા શીખવાનું છે. સ્વાધ્યાયમાં જેવા ડાયાથીને બેઠા છો એવા બહારમાં ડાયાથીને ચાલો ને રો ને ફરો ને કરો તો બંધાવા નકામીને ભગવાન છોડતો નથી ને છૂટવા નકામીને ભગવાન બાંધતો નથી. સમયે સમયના ભાવ અનુસાર દરેક જીવને બંધ પડે છે. તો ભાવોની શુદ્ધિની વૃદ્ધિ ક્યારે રાખવાની? સમયે સમય. સ્વાધ્યાયમાં હોલમાં બેઠા છીએ અને જેવા ભાવ રહેશે એવા ભારે એવા જ ભાવ અથવા એના કરતાં વધારે સારા ભાવ રહેવા જોઈએ. એ મુમુક્ષુતાનું લક્ષણ છે. આગળના શ્લોકમાં કહે છે 1619માં, જીવને જ્યારે પાપ કર્મનો ઉદય હોય ત્યારે ઉત્તમ પ્રકારે પ્રયોગમાં કરવામાં આવેલી અત્યંત શક્તિશાળી ઔષધિઓ પણ વેદનાને શાંત કરી શકતી નથી. જો સત્તામાં કર્મ પડ્યા હોય ત્યાં સુધી એનું સંક્રમણ કે નિર્જરા એવું બધું થઈ શકે, પણ હવે ઉદયમાં આવી ગયું તો ગમે એટલા તમે પ્રયોગ કરો, પ્રયત્ન કરો, સારામાં સારી દવા ઊંચામાં ઊંચી વાપરો, પણ એ વેદના શાંત થતી નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વયાત્મ પોતે એકત્વએથી નય શુભ્ર ગોતી. તો કર્મ બાંધતા પહેલા વિચાર કરજો, બંધાઈ ગયા પછી ઉદય આવશે તેના ફળ ભોગવવા પડશે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા તેનો ખ્યાલ રાખશો એમ દરેક મુમુક્ષુને જ્ઞાનીઓ કહેશે. ગમે તે ઔષધો વાપરો
કોઈ તમને બચાવવા ગમે એટલો પણ વેદના કોણ લે? શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે એકત્વ એથી નહીં સુખને પોતે. પૂર્વે ઘણી ઘણી વેદનાઓ સહન કરી છે અને હજુ જો એના કારણોનો નાશ કરવામાં ના આવે તો ભોગવવી પડે સુનિશ્ચિત છે, એમ જ્ઞાનીઓનો બોધ છે. આગળના શ્લોકમાં કહે છે 1620-21 કે ભલે રાજા વગેરે સાધન સંપન્ન કુટુંબીજનો હોય ને તેઓ અસંયમથી જીવ દયા વગર હિંસાદીપૂર્વક ઉપચાર કરતા હોય તથા ધન્વંતરી જેવો કુશળ વૈદ હોય તો પણ તેઓ વેદનાને મટાડવા સમર્થ નથી, તો પછી છકાય જીવોની દયા પાડનારા અને બીજા પાસેથી પ્રાપ્ત પાશુક દ્રવ્યો વડે વહીવટ કરનારા એવા સાધીજનો વડે તમારી વેદના કેમ શાંતિ થશે? કોઈ વેદનાને લઈ શકતું નથી, વેદના લઈ શકાતી નથી, કોઈને આપી શકાતી નથી. અને કર્મ અનુસાર જે ઉદય હોય એ પ્રમાણે સાતાની વેદના કે અસાતાની વેદના પણ વેદવી પડે છે. મોટો રાજા હોય, ચક્રવર્તી હોય, સાધન સંપન્ન કુટુંબીજનો હોય, બધા હોય અને તેઓ અસંયમથી જીવ દયા વગર હિંસાપૂર્વક ઉપચાર કરતા હોય, દવાઓમાં હિંસક દવાઓનો ઉપચાર કરતા હોય, હિંસક પદ્ધતિનો ઉપચાર કરતા હોય અને ધન્વંતરી જેવો કુશળ વૈદ હોય, સારામાં સારા વૈદો હોય. મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો તેજ વૈદો ને ખભે પડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાધનારું કોણ છે? શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે એકત્વ એથી નય સુખને પોતે. એકલાને ભોગવવું પડશે. બાંધે છે એકલો, ભોગવે છે એકલો, ચાર ગતિમાં રખડે છે એકલો, મોક્ષે જાય છે પણ એકલો. નો પાર્ટનરશિપ કન્સલ્ટ, સોલ પ્રોપ્રાઇટર કન્સલ્ટ છે આ. કોઈ વેદના લઈ શકે નહીં અને કોઈની વેદના કોઈને આપી શકાય નહીં. તો પછી છકાય જીવોને દયા પાડનારા અને બીજા પાસેથી પ્રાપ્ત પ્રાશુક દ્રવ્યો વડે વૈયાવચ કરનારા એવા સાધુજનો વડે તમારી વેદના કેમ શાંત થશે? છકાયની જીવો પાડનારા હોય, બીજા પાસેથી પ્રાશુક દ્રવ્યો વડે વૈયાવચ કરાવનારા એવા સાધુજનો પણ વેદનાને શાંત કરી શકતા નથી. કોઈને વેદના આપી શકાતી નથી કે કોઈની વેદના લઈ શકાતી પણ નથી. સાતા વેદની તો સાતા વેદના, સાતા વેદના, સાતા વેદની. તો સમયે સમયે જાગૃતિ રાખવાની છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ઉત્તમ ભાવોથી જીવન જીવતા શીખશું તો ઉત્તમ ગતિ થશે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થશે. તો બને એટલું હિંસક દવાઓ કે હિંસક ખોરાક કે હિંસક પ્રવૃત્તિઓ કરવાની છોડવી. કેમ કે એમાં હિંસાના પરિણામ થશે, એ પરિણામ દુઃખદાયક છે.
હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહની મૂર્છા બધા પાપમય ભાવો છે, પાપાશ્રવ કરાવનારા ભાવો છે. અહીં બેઠા બેઠા આપણે કહો હું અહીં આગળ આવ્યો છું દેવલા લઈને, મારો ધંધો મૂકીને આવ્યો છું, તો એને શેનો બંધ પડે? પાપનો બંધ પડે. અહીંથી ગયા પછી બસ હવે ફરીને દેવલાલ નથી આવવા તો બહુ સમય મારો બગડી ગયો, મારો ધંધો આખો રખડી ગયો. બાપુ કર્મના ઉદય અનુસાર જેમ બનવાનું છે બનશે. શાંતિને ક્ષમતાથી જીવતા શીખવાનું છે. ગમે તેવા ઉદયો નિમિત્ત વચ્ચે પણ અસ્વસ્થ કાર્યોની પ્રવૃત્તિ કરવી અને પરિણામ સ્વસ્થ રાખવા એવા કાર્યો જ્ઞાનીઓથી બનવા પણ કઠણ છે, તો સામાન્ય જીવો તો કેમ કરે? તો શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુગ્ન ગોતે, બધા એકાકી આત્મા હોશીએ. કોઈના કર્મ સાતા કે અસાતા લઈ શકાય નહીં કે આપી શકાય નહીં. માટે કેવું જીવન જીવવું એ જીવન જીવવાની કળા જ્ઞાનીઓ પાસેથી શીખવી જોઈએ. જ્ઞાનીઓના બોધ દ્વારા ધારણ કરવી જોઈએ. તરસ લાગી અને આપણે પાણી પીવા માટે માટલીમાંથી પાણી કાઢીએ છીએ કાચું અને પીએ છીએ. તે પ્રાશુક છે કે અપ્રાશુક છે? અપ્રાશુક દ્રવ્યનું સેવન કરવું યોગ્ય નથી એમ કહે છે. તો પાણી પણ ઉકાયેલું અને પ્રાશુક હોય એવું પીવો. એક એક ટીપામાં પાણીની અંદરમાં અસંખ્યાત જીવો છે. એ બધાનો ઘાત તમારા પાણી પીવાથી થાય છે. તમને તો ખ્યાલ નથી હોતો. આપણને તો પાણી ગાળી પીએ છીએ, ગમે એટલું ગાળો તો અંદરના જીવો છે જલકાયના એ તો રહે જ છે, અને બીજા અંદરના જીવો રહી જાય છે, અને એ આપણા પીવામાં જાય છે. જીવતા ને જીવતા એને ખલાસ કરી નાખીએ છીએ, તો એનો બનતો પડે જ છે. શાક લેવા જાય તો ઉભા એક કાકડી લારીમાંથી એમને ખાઈ જાય કાચી. એને ખબર નથી કે એક કાકડીમાં કેટલા જીવ છે ને મેં શું હિંસા કરી. બહુ સૂક્ષ્મ ધર્મ છે. જૈન ધર્મ તો બહુ સૂક્ષ્મ છે. પુષ્પ પાંખડી જ્યાં દુભાય ત્યાં જીનવરની નહીં આજ્ઞાય, સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષામાં. એવું જીવન તો સાધુઓ જીવી શકે કે એકેન્દ્રિય જીવોની પણ રક્ષા કરી શકે. ગ્રહસ્થો તો એવું કરી શકે એમ નથી, પણ છતાં બને એટલી મોટા જીવોની હિંસા, ત્રસ્તકાયના જીવોની હિંસા ન થાય એવી જાગૃતિ રાખીએ તો પણ આપણા માટે ઘણું છે. ચાલીએ છીએ તમે આડાવડા ડાફડિયા મારતા ચાલવાનું, નીચે જોઈને હિરિયા સમિતિપૂર્વક ચાલો કે નીચે કોઈ જીવ હોય એની પણ વિરાધના ના થઈ જાય. રાતના ગાડીઓમાં નીકળીએ છીએ ટાઈમ બચાવવા માટે, અને હજારો લાખોની સંખ્યામાં ત્રસ્કાયના જીવો મરી જાય છે. એ આપણને લક્ષમાં આવતું નથી. તો જેમ જેમ સૂક્ષ્મ તત્વ જીવને અંદરમાં પકડાતું જાય છે, તેમ તેમ એનું જીવન પણ સૂક્ષ્મ બનતું જાય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે કે પ્રભુ તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહેજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શન, ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતની અર્થે તમારી સાક્ષી સમજો. ઘણા પાપોથી બચી જવાય જો જાગૃતિપૂર્વક જીવન જીવતા શીખીએ તો.
તો મોક્ષાભિલાષી સંયમીજનોને મરણ પણ થાય તો ભલે થાય, પણ વેદનાના પ્રતિકાર માટે અપ્રાસુક દ્રવ્યનું સેવન કરવું યોગ્ય નથી. એટલે સચિત વસ્તુનો ભક્ષ કે કરવો નહીં, કે પીવામાં એનો ઉપયોગ કરવો નહીં. કેમ કે મરણથી તો એક જ જન્મનો નાશ થાય છે, ત્યારે અસંયમ તો જીવને સેંકડો ભાવમાં મારે છે. અસંયમથી જીવન જીવે એ સેંકડો ભાવોમાં એના કર્મના ફળ ભોગવવા પડે છે. તો એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. આગળના શ્લોકોમાં કહે છે 24-25માં 1600 કે જીવને પોતે કરેલા કર્મોમાં અનુક્રમે જ્યારે પાપ કર્મનો ઉદય આવે છે ત્યારે ઇન્દ્ર સહિત સર્વે દેવો ઈચ્છે તો પણ તેને છોડાવી શકતા નથી, સુખી કરી શકતા નથી. તો પછી બીજા સાધારણ પ્રાણીઓ તેને ઉદય કર્મથી કેમ છોડાવી શકે? મોટા હાથી પણ જેને તોડવા અસમર્થ હોય તેને બિચારું સસલું કેમ તોડી શકે? સરસ દ્રષ્ટાંત આપ્યું છે. જીવે જે કર્મ બાંધ્યા છે અને ક્રમથી જે ઉદયમાં આવે છે, અને એમાં જ્યારે અસાતા કે પાપ કર્મનો ઉદય આવે છે ત્યારે મોટા દેવો કે ઇન્દ્રો કે ગમે તે દુનિયાના જીવો એને છોડાવી શકતા નથી. કોઈ છોડાઈ શકે નહીં. કર્મના ઉદયની અંદરમાં કુટુંબવાળા બધા ફરી જાય, નજીકના જીવો હોય દૂર થઈ જાય. તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. એનો ખ્યાલ રાખવાનો છે. બાંધી દીધા હોય તો ભોગવી લેવાના છે ક્ષમતાવાળા, પણ હવે નવા ના બંધાય એની જાગૃતિપૂર્વક જીવન જણે એનું નામ ઉત્તમ મુમુક્ષુ કહેવાય. ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું એને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. તો દેવો પણ બચાવી શકતા નથી અને ભગવાન પણ છોડાઈ શકતા નથી. ઉદયમાં આયા કર્મને ભોગવવા જ પડે છે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે સ્વયાત્મ પોતે એક તો એથી નય સુગ્ન ગોતે. આગળના શ્લોકમાં કહે છે કે તે દેવો જો કે અનેક પ્રકારની મહાન વિક્રિયા કરવા સમર્થ છે તો પણ કર્મ ઉદય અનુસાર થતાં પોતાના પણ મરણના દુઃખને નિવારવા સમર્થ નથી. દેવોને પણ દેહ છોડવા પડે છે અને તીર્થંકરોના દેહ નાશવંત છે, કોઈના દેહ શાશ્વત નથી. તો પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી ને છૂટે દેહાધ્યાસ. તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. દેવો પાસે ઘણી શક્તિ હોય વિક્રિયાઓની, ઘણા કાર્ય કરી શકતા હોય, પણ એના કર્મના ઉદય આવે છે ત્યારે પોતાના મરણના દુઃખને નિવારવા સમર્થ નથી. એક સમય પણ આગો પાછો ના થાય, આયુષ્કાળમાં સમાપ્ત થાય. જેમ દીવામાં કેરોસીન ખલાસ થઈ જાય એટલે દીવો ઓલવાઈ જાય,
એમ આયુષ કર્મ જ્યારે સમાપ્ત થાય તો કોઈ પણ ઉપચાર કરીને ગમે એટલા દેવો કે ઇન્દ્રો આવે તો પણ એને એક સમય વધારે જીવાડી શકે નહીં. તો મરવાથી ગભરાવાનું નથી, પણ સમાધિ મરણ કેમ કરવું એ જાગૃતિપૂર્વક જીવન જીવવાનું છે. મરણની આખરી ઘાટી આખરે આવવાની છે અને આ રૂપાળી દેહને આખરે બાળવાની છે. અત્યારે એક સહેજ મસ્તી લોઢાની તાવડી અડી જાય, સહેજ ગરમ તો આમ રાડ નાખી જાય છે. અને પછી જ્યારે અગ્નિ ભઠ્ઠીમાં નાખશે ત્યારે તારું શું થશે પ્રભુ? તારો આત્મા તો નીકળી ગયો હશે એટલે તને વેદન તો નહીં હોય, પણ દેહ છોડતી વખતે જે તરફડિયા માર્યા છે એના તો કર્મ ભોગવવા પડશે. મરણથી કોઈ બચાવી શકે નહીં અને કોઈ મરણને પાછું ઠેલી શકે પણ નહીં. જ્યારે આયુષ્કર્મનું સમાપ્ત થાય ત્યારે દેહના આત્મા જુદા પડી જ જાય, ગમે તે હોય. તીર્થંકરોના દેહ નાશવંત છે તો આપણા દેહ થોડા શાશ્વત થવાના છે. તો શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે, એકત્વ એથી નહીં સુખને પોતે. આગલા શ્લોકમાં કહે છે 1627-28માં કે મહાબળવાન મોટો હાથી પણ જે પ્રવાહમાં તણાઈ જાય તે પ્રવાહમાં સસલું તો રમત માત્રમાં ખેંચાઈ જાય છે. તેમ સ્વકીય ઉદયગત કર્મને મટાડવા જ્યાં ઇન્દ્ર પણ અસમર્થ છે ત્યાં બીજું કોણ તેનાથી બચી શકે? ઉદયમાં આવેલું કર્મ 3 લોક વડે અનિવાર્ય છે. કોઈ તેને રોકી શકતું નથી. 3 લોકમાં ગમે ત્યાં ઉદય આવ્યો તો એનું ફળ ભોગવવું પડે છે. નદીનો પ્રવાહ મોટો એકદમ ધસમસતો આવતો હોય અને એ પ્રવાહમાં હાથી પડે તો હાથીને તાણી જાય પાણી. એવા પ્રવાહમાં સસલું હોય એ તો રમત માત્રમાં ખેંચી જાય, સસલાની શું કરવું? એવી રીતે પોતાના બાંધેલા કર્મના ઉદયમાં આવ્યા તો એ કર્મને મટાડવા ઇન્દ્ર પણ અસમર્થ છે. ઉદયમાં આવ્યું તો હવે કર્મ પણ ઇન્દ્ર પણ એને બચાવી શકે નહીં, રોકી શકે નહીં, બદલાઈ શકે નહીં. ત્યાં બીજું કોણ તેનાથી બચી શકે છે? સાહેબ, અમારે છેલ્લી વખતે અમારા ડૉક્ટર એવા છે ને કે પેલા 10,000નું ઇન્જેક્શન આવે પણ હું હાજો થઈ જઉં છું. એટલે એ તારું જ્યાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી ઠીક છે, 7 વેદનો ઉદય છે ત્યાં થશે. પણ જ્યારે દેહ આયુષ્કર્મ સમાપ્ત થશે ત્યારે તને કોઈ બચી શકશે નહીં. જણ જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને, છોખંડના અધિરાજને ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા. એ ચતુર ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોઈને, મન માણીએ જાણીએ નવકાળ મૂકે કોઈને. કેટલાય ચક્રવર્તીઓ થઈ ગયા અને બધા જતા રહ્યા, મોટા ઇન્દ્રોય જતા રહ્યા. નામ જે જન્મ થાય ને મરણ તો થવાનું. આપણો જન્મ થયેલો છે તો આપણું મરણ ધીમે ધીમે થતું જાય છે પણ આપણને દેખાતું નથી. પણ જ્યારે આયુષ્ક્રમ સમાપ્ત થશે, જેમ કેરોસીન દીવામાં ખલાસ થઈ જાય, દીવો ઓલવાઈ જાય, એમ છે આયુક્ષયથી મરણ જીવનું. એમ જીનદેવે કહ્યું, તું આયુ તો દેતો નથી તો જીવન તેનું કર્યું. કોઈને આયુષ્ક્રમ આપી શકાય નહીં કે લઈ શકાય નહીં, વધારી શકાય નહીં. 50,000 ઇન્જેક્શન ખાવ તો પણ એ એક સમયે આયુષ વધારી શકે નહીં એમ કહે છે. અને આયુષ હોય તો પાણી પીવો તો રોગ જતો રહે. તો શું ત્યાં દવા કરવી કે ના કરવી? જ્ઞાનની જાગૃતિ તો ના કરવી ને અગર અજાગૃતિ તો કરવી, બીજું શું થાય?
એમ સ્વકીય ઉદયગત કર્મને મટાડવા જ્યાં ઇન્દ્ર પણ અસમર્થ છે. પોતાના કર્મ ઉદયમાં આવ્યા પછી ઇન્દ્ર પણ એમાં બચાવી શકે ને આગુ પાછું કરી શકે નહીં. ત્યાં બીજું કોણ તેનાથી બચી શકે? ઉદયમાં આવેલું કર્મ 3 લોક વડે અનિવાર્ય છે. કોઈ તેને રોકી શકતું નહીં. 3 લોકમાં ઉદયમાં કર્મ આવ્યું હોય એને ભોગવવું અનિવાર્ય છે, કોઈ રોકી શકે નહીં. તો ઉદય જોઈને ઉદાસ થશો નહીં, પણ હર સમયમાં સમતાઓની વૃદ્ધિ થાય એવી જાગૃતિ રાખશો. બાંધ્યું છે એ ઉદયમાં આવશે, આવા તો જે આવે એને, પણ તમે જાગૃતો રાખશો તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. આગળના શ્લોકમાં કહે છે કે જે વાયુથી મોટા પર્વતો પણ ઉડી જાય તેની સામે સૂકું પાંદડું કેમ ટકી શકે? તેમ હે ક્ષપક, મરણ કરનાર સાધુને આચાર્ય ભગવાન કહે છે ક્ષપકને કે જે કર્મ દેવોને પણ વિહત કરી નાખે છે તેની સામે અમરના સન્મુખ એવા તમારી શું ગણતરી છે? એવા વાયુઓ વાય તો મોટા મોટા પર્વતો ઉડી જાય તો એમાં એક સૂકું પાંદડું પડ્યું એનું શું ગજું કે બચી શકે, ટકી શકે? તેમ હે ક્ષપક, સમાધિ મરણ કરનાર સાધુ, જે કર્મ દેવોને પણ વિહત કરી નાખે છે, અસ્તવ્યસ્ત કરી દે છે ને મનને, તેની સામે મરણની સન્મુખ એવા તમારી શું ગણતરી? તમારો દેહ છૂટેમાં આશ્ચર્ય નથી, ટાઈમ થશે એટલે છૂટશે, પણ એકવાર જો તમારું સમાધિ મરણ થશે તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જશે. એટલે આપણે દેહ છોડતી વખતે તો ધ્યાન રાખવાનું છે, પણ જીવન જીવતા પણ સમયે જાગૃતિ રાખવાનું છે કે સમય જેના ભાવ સમયે જે ભાવ થશે એ અનુસાર કર્મ બંધાય છે. આ કર્મ સિદ્ધાંત બધાના માટે સરખો છે. અહીં બેઠા બેઠા તમે દુનિયાના વિકલ્પ કરો કે વિચારો કરો કે ઘરના વિચારો કરો કે બીજા વિચારો કરો તો સત્સંગની વાત સાંભળતા છતાં તમારા અંદરમાં જે વિચાર ભાવ થાય છે એ પ્રમાણે બંધ પડે છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ અને ભાવે કેવળ જ્ઞાન. તો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભોગ. ઉત્તમ ભાવ રાખો. ભાવ અનુસાર કર્મનો બંધ અને મોક્ષની વ્યવસ્થા છે. શુભાશુભ ભાવ પડે બંધ થાય છે અને શુદ્ધ ભાવ વડે મુક્તિ થાય છે. એ વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો જગતમાં કર્મ બળવાન છે, તેનાથી બળવાન બીજું કોઈ નથી. ભગવાન પણ બચાવી શકતા નથી કર્મના ઉદયમાં. અને ભગવાન કેવળ જ્ઞાનીને પણ જ્યારે આયુષ કર્મ સમાપ્ત થાય ત્યારે એને દેહ છોડી દેવો પડે છે, એને કોઈ બચાવી શકતું નથી. કેવળ જ્ઞાની છે. બધા ઇન્દ્રો અને દેવો બધી સેવામાં ઊભા છે. મારા બધા વૈદો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો તે જ વૈદો ના ખભે પડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાધનારું કોણ છે?
તો દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ ઘન હું આત્મ સ્વરૂપ। देह तो है तजे के निदान पे, तू ही तेजे क्यों न देह की आरी। तो પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું આ જ બધા પરિભ્રમણનું મૂળ છે। જીવ પોતાને ભૂલી ગયો છે, એથી એને સતસુખનો વિયોગ છે। પોતાને ભૂલી ગયો છે। હું આત્મા છું એ ભૂલી જાય છે જીવ, અને દેહને જોઈને આરીસામાં ઉભો એટલે અનેક પ્રકારના ચેન ચારા કરતો હોય, એને ખબર નથી કે આત્મું નથી। જેવા ચેન ચારા કરી જેવા અરીસામાં દેખાશે તો એ અરીસાને લાકડી મારવાથી તારા ચેન ચારા બંધ થવાનું નથી, કાચ ભલે ફૂટી જશે પણ તારા અજ્ઞાન ભાવથી ચેન ચારા છે, જ્ઞાન ભાવ થશે તો મળશે। એમ રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી એ જ મોક્ષનો પંથ। જ્યાં સુધી રાગ દ્વેષ મોહમય પરિણામ છે ત્યાં સુધી તને કોઈ છોડાવનારો નથી। બંધાવાના કામીને ભગવાન છોડતો નથી ને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી। તો આ રીતે કર્મનો ઉદય વારી ન શકાય એવો અનિવાર્ય છે, એમ સમ્યકપણે જાણીને હે સાધક, સ્વકીય કર્મનો ઉદય થતાં મનમાં દુઃખી ન થાઓ, આરાધનામાં તત્પર રહો। સમાધિ મરણ કરાવવા માટે આચાર્ય ભગવાન અનેક પ્રકારના બોધ આપે છે કે કર્મનો ઉદય છે એ વારી શકાયો નથી, એને પાછો ફેરવી શકાયો નથી। ઉદયમાં આવી ગયો છે, ઉદયમાં આવેલા કર્મને ઇન્દ્ર જિનેન્દ્ર નરેન્દ્ર પણ આખું પાછું કરી શકે નહીં। તે ભોગવે 108 પોતે એકત્વ એથી નહીં સુખનું પોતે। શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે 108 પોતે એકત્વ એથી નહીં સુખનું પોતે। સત્તામાં છે ત્યાં સુધીનું સંક્રમણ કે અપકર્ષણ કે ઉત્કર્ષણ કે નિર્જરા થઈ શકે, તો ઉદયમાં આવ્યા પછી કશું થતું નથી એમ કહે છે। તો જ્યારે પોતાના કર્મનો ઉદય થાય ત્યારે મનમાં દુઃખી ના થાઓ, પણ આરાધનામાં તત્પર રહો। આવા કર્મનો ઉદય આવે ત્યારે મનમાં દુઃખ થાય કે ભગવાન આવા ક્યાંથી આવ્યા। એટલે પ્રભુ તે જ બાંધ્યા હતા, બાંધ્યા બિન છૂટે નહીં, બાંધ્યા વગર છૂટતા ભોગવવા નથી પડતા, બાંધ્યા છે તો ભોગવવા પડે છે। પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો એમ જ્ઞાનીઓનો બોધ છે। બાંધેલા કર્મનો ઉદય આવે અને મનમાં દુઃખી ના થાવ, શાંત ભાવથી એની નિર્જરા કરી દો અને નવા ના બાંધો। દુઃખી થઈને વિકલ્પ કરશો તો પાછા વિકલ્પ અનુસાર નવા કર્મ બંધાશે, અને એ અનાદિકાળથી આ ચાલ્યું આવ્યું છે। માટે આરાધનામાં જાગૃત થાઓ। રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, વચનને હૃદય લખો। ભૂલી જઈશ એવું જે દશા થાય તો શું થાય? કોઈ બાંધવાના કામને છોડતો નથી ભગવાન, અને છૂટવાના કામને ભગવાન માનતો નથી। તો ભાવોની શુદ્ધિની વૃદ્ધિ સમયે સમયે રાખવી એ ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ છે। સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ અને એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો તેને અમે મુમુક્ષુ કહીએ છીએ। અને ક્ષણે ક્ષણે કાર્યે પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં જાગૃત રહેવું એને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ। આપણે કયા મુમુક્ષુ છીએ? મોહાશક્તિથી મૂંઝાઈ જનારા।
તો આ રીતે કર્મનો ઉદય વાળી ના શકાય એવો અનિવાર્ય છે. ઉદયમાં આવી ગયા પછી એને કોઈ આઘું પાછું કરી શકતો નથી. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. કર્મનો ઉદય વાળી ન શકાય અનિવાર્ય છે એમ સમ્યકપણે જાણો, યથાર્થ જાણો, સાચું જાણો. હે સાધક, સ્વકીય કર્મનો ઉદય થતાં મનમાં દુઃખી ના થાઓ, આરાધનામાં તત્પર રહો. બાંધેલા કર્મનો ઉદય આવતા મનમાં દુઃખ ના કરો, દુઃખી ના થાઓ. પણ બાંધેલા કર્મ જાય છે અને હવે નવા ના બાંધો એની જાગૃતિમાં તત્પર રહો. આગળના 1632-33 જ કહે છે કે કર્મોદય જનિત વેદના આવતા તેના પર કોપ કરવાથી, વિષાદ શોક કરવાથી, રડવાથી, દુઃખી થવાથી કે સંક્લેશ પરિણામ કરવાથી કાંઈ તે વેદના મટી જતી નથી, તેમજ તે ઘટતી નથી કે તેમાં કંઈ ફેર પડતો નથી. તેમજ સંક્લેશ કરવાથી ક્ષપકને બીજો પણ કોઈ ગુણ કે લાભ થતો નથી. ઉલટું તે અત્યંત સંક્લેશ પરિણામ રૂપ આર્ત ધ્યાન તો તિર્યંચના આયુના બંધનું કારણ થાય છે. સરસ બોધ આપે છે આચાર્ય ભગવાન. મરણ પથારીએ સમાધિ કરવા માટે ક્ષપક મુનિ સૂતો છે, એને આચાર્ય ભગવાન આ બોધ આપે છે અને એની ભાવની શુદ્ધિ વધારીને એની ગતિ સુધરે એવા બોધ આપે છે કે જ્યારે કર્મોદય જનિત વેદના આવે છે તો એના ઉપર કોપ કરવાથી, વેદના ઉપર કોપ કરો. ડૉક્ટર ઉપર કોપ કરો, હે તમારી આટલી દવા ખાધી તમને કંઈ ફાયદો નથી થતો, પણ તારો કર્મનો ઉદય ના આવે ના થાય, એમાં અમે શું કરીએ? વિષાદ શોક કરવાથી, શોક કરો, વિષાદ કરો, રડો, દુઃખી થાઓ, સંક્લેશ પરિણામ કરો, એનાથી કંઈ વેદના મટી જતી નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે સ્વયાત્મ પોતે એકત્વેથી નયસૂન. ઉદયમાં કર્મ આવ્યું છે તો વેદના ઘટે નહીં ને વધે નહીં ને કંઈ ફેરે પડે નહીં. ગમે એટલા ડૉક્ટર ઇન્જેક્શન મારે, એ તમે પાપ બાજેલા ઇન્જેક્શન ખાવાય પડશે, પૈસા આપવાય પડશે, પણ ફેર નહીં પડે. કોઈ ડૉક્ટર અનાધિકારથી આદિમાં એકે મરીજને, દર્દીને છોડાવીને મોતથી બચાવી શકતો નથી. મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો અને મારો જણાવજો, તે જ વૈદ્યોને ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષની તો સાંજનારું કોણ છે? સંક્લેશ કરવાથી છપકને બીજો પણ કોઈ ગુણ લાભ થતો નથી. ઉલટું તે અત્યંત સંક્લેશ પરિણામરૂપ આર્ત ધ્યાન તો તિર્યંચ આયુના બંધનું કારણ થાય છે. આર્ત ધ્યાન કરશો તો તિર્યંચ આયુષમાં જશો, તિર્યંચ બનશો. તો આગળના શ્લોકમાં કહે છે કે આકાશને મુઠ્ઠી મારવી, ચોખાની આશાથી ફોતરા ખાંડવા, તેલને માટે રેતી પીસવી કે ઘીને માટે પાણી વલોવવું જેમ નિરર્થક છે, તેમ કર્મોદય જન્ય વેદનામાં સંક્લેશ પરિણામ કરવા નિરર્થક છે. તેનાથી વેદના મળતી તો નથી, પણ ઉલટું દુઃખ વધે છે અને અશુભ કર્મો બંધાય છે. બહુ સરસ બોધ આપે છે, આપણા જીવનમાં બહુ ઉપકારીને ઉપયોગી થાય એવો છે કે આકાશને મુઠ્ઠી મારો તો કંઈ આકાશને ફરક પડવાનો નથી. ચોખા મેળવવા માટે ફોતરા ખાંડો તો એમાંથી ચોખાનો એક દાણો નીકળવાનો નથી.
તેલ માટે રેતીને પીલી નાખો તો એમાંથી તેલનું એક ટીપું નીકળવાનું નથી, અને ઘીના માટે પાણી વલો તો પાણી ઓલવવાથી ઘીનું પણ ટીપું મળવાનું એ નિરર્થક છે. તેમ કર્મોદય જન્ય વેદનામાં સંકલેશ પરિણામ કરવા નિરર્થક છે. કર્મનો ઉદય આવે છે અને વેદનાઓ થાય છે, એમાં સંકલેશ પરિણામ કરશે તો વેદના મટવાની નથી, પણ નવા કર્મ બંધાશે. માટે હર હાલતમાં ક્ષમતા રાખો. મરણ વખતે સમાધિ મરણ કરવું હોય તો સંકલેશ પરિણામ થશે તો તમારું મરણ બગડી જશે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. તો કોઈ પણ અવસ્થામાં ભાવ બગડવા ના દેવા એ સાધકતાની નિશાની છે. આપણે સાધક છીએ કે નહીં એનો ખ્યાલ ક્યારે આવે કે ભલે વ્યક્ત ના કરીએ પણ અંદરમાં ભાવ થાય કે આને હું નહીં જવા દઉં, ગમે ત્યારે પણ આનો બદલો હું લઈશ, તો સમજવું કે તમે હજી સાચા સાધક નથી. દરેકના બદલા એના કર્મના ઉદય લઈ લેશે ત્યારે આપવાની કંઈ જરૂર નથી. જે જીવ જે કર્મ બાંધે છે એ કર્મ અનુસાર એને દુઃખ મળે છે, અને એ દુઃખ એને ભોગવવું પડે છે. એમાં કોઈ આગું પાછું કરી શકતું નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે સ્વયાત્મ પોતે એક તો એથી નહીં શું. તો ભાવોની શુદ્ધિ રાખો. કોઈ ગમે એવા દોષ કરે એને માફી આપી દો, અને આપણા દોષ થયો તો આપણે માફી માગી લો તો છૂટા. કામેમી સૌ જીવે સવે જીવા કમંતુ મેં મિત્તિ મેં સૌ ભોગેશું વૈરમ જમના કે નહીં. તો આ પ્રમાણે અહીં સુધી આપ વિચાર કર્યો. પછી આગળની વાત આપણે અન્ય સમય વિચાર કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो सोवाणी मस्तक नमो सदा दे तुम नव नमस्कार।